છે અમારા લોનાવાડાનું બસ સ્ટેશન. તો બસ અહીંયાથી ઉપડવાની તૈયારી કરી રહી છે. અમે અહીંયા બેઠા છીએ સુરત ખોડથી બસમાં. તો હાલ ઉતરવાનું છે અમારે. તો હવે લોનાવાડા બસ સ્ટેશનથી બહાર બસ નીકળી રહી છે. તો અમે શહેરા આવી ગયા છીએ. ત્યાં જોઈ શકો છો તમે શહેરાનું બસ સ્ટેશન. તો થોડી વાર બસ અહીંયા ઉભી છે, પછી બસ વેજલપુર બાજુ. તો બસ ઉભી ગઈ હવે વેજલપુર બાજુ. બીજું શું જોઈએ ભાઈ બંધ સુરત દાદાના દર્શન થયા છે. બસ જાય છે રોડ. બહુ ઠંડીનો માહોલ છે અને થોડો સૂરજ નીકળે છે, પાછો અંદર વાદળ કહે છે. બસ જાય કરે છે. ગોધરા બસ સ્ટેશન. તો ગોધરા બસ સ્ટેશને બસ નીકળી ગઈ છે. તો થોડુંક ગોધરાનું સિટી પણ જોઈ લઈએ આપણે. બસ ઊભી રહી છે થોડી વાર. તમે જોઈ શકો છો મોલ છે. તો અમે આવી ગયા છીએ પાવાગઢ બસ સ્ટેશનમાં. બસનું પૂછ્યું ભાઈ માથે જવા માટે બસ નહીં તો કરીશું હવે ગાડીવાડીમાં જઈશું. થોડો સામે દેખાય એ પાવાગઢનો ડુંગર છે. ત્યાં ઉપર ટોચ ઉપર મંદિર પણ થોડું દેખાય છે. હવે થોડુંક બહાર નીકળીએ કંઈક ગાડી જોવાની માથે જવા માટે બેસીશું કંઈક ગાડીમાં. થોડો ડુંગર દેખાય છે, ધુમ્મસ પણ બહુ છે. તમે જોઈ શકો છો માચીમાં ગાડીઓ જોઈ હોય કેટલી બધી છે. એ માચીનું જવાનું ભાડું લીધું એક જણનું 30 રૂપિયા. તો ગાડીઓ આટલી બધી છે અને 1 કિલોમીટર આગળ અમને ઉતારી દઉં. ચાલતા જઈએ અહીંયાથી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે આવી ગયા છે પાવાગઢ. આ પાવાગઢનો ડુંગર દેખાય છે. આ પાવાગઢનો ડુંગર ઓલું મંદિર દેખાય. તો હાલમાં આપણે પહોંચી છીએ. આ મોજે દેખી શકો છો. અને ભાઈ હવે ચડવાની તૈયારી કરીએ આપણે. આ મોજે ચડવાની તૈયારી કરીએ છીએ આપણે. ભાઈ આવી ગયા થોડાક છેટી અમે. આજુને પાવાગઢને 100 તો આ 3 મંદિર કયા છે ખબર નહીં ભાઈ. તમે કોમેન્ટ કરજો કયા છે આ 3 મંદિર. તો ચડતા થાક લાગ્યો છે. તો અમે થોડી વાર બેઠે છીએ અહીંયા. લોકો ચડે છે, બીજા ઉતરે છે. ભાઈ થાક લાગી ગયો છે. થોડી વાર પાણી પીએ ભાઈ. થોડી વાર આગળ વધીએ. એટલી વાર બેઠે છીએ થોડી વાર. સારું કે વાદળછાયું વાતાવરણ એટલે તડકો નહીં લાગતો. તમે આ જોઈ શકો છો નીચે પાવાગઢનું બસ સ્ટેશન ને હાલોનું થોડુંક દેખાય છે. થોડું દેખાય બધું. નીચે પાર્કિંગ છે. તો આ છે પાવાગઢ બસ સ્ટેશન. થોડું દેખાય છે. એ ધુમ્મસ એટલો બધો છે ને તો એ પણ થાક લાગી જાય ચડતે તો. થોડી વાર ઊભા રહીને પાછું ચાલવાનું ચાલુ કરી જ છે. અમે પગથિયા ચડીએ છીએ. તો
હા, તમે જોઈ શકો છો ઠંડીમાં પણ ગરમી થઈ જાય. પબ્લિક જબરજસ્ત આવેલી છે મંદિરે દર્શન કરવા, અને અમે ખાવાની તૈયારી કરી છીએ દોડો. તો આ બધા અમે ડોડા ખાઈએ છીએ, અને લોકો તમે જોઈ શકો આ બધા લોકો આવે છે. અમે પહોંચી ગયા છીએ અડધે, આ દેખાય છે અડધે, મને લાગે અડધે નહીં પગ્યા, પણ તો આજે થાકી ગયા છે એટલે ડોડો ખાવાની એનર્જી થોડીક લઈ લઈએ. પબ્લિક બહુ આવે છે. આવી ગયા છે આપણે મંદિરે, થોડીક વાર છે મંદિર કદાચ દેખાતું હશે. આપણે શું કરે બે જોડી તો આપણે પડે આ દુકાનો છે રમકડા બામ મકડા ક્યાં માણી છે, લેવા હોય તો પિંડા. ના આવે ને ભાઈ, 2 દાડા લાગે. થંબનેલ માટે હા દાદા છે તે ઠંડુ પાણી આપે છે ભાઈ બધાને મફતમાં. દાન પણ કરી શકો છો તમે, સારું પાણી છે. પાણી આપવું એ જ મોટી વાત છે ભાઈ. એક સારું કહેવાય દાદાનો કે ભાઈ આભાર માનીએ એમનો કે પાણી પણ મફતમાં પાય છે. મારું કેવું એવું છે ને કે નારિયેળ ચૂંદડી ફોટા, અને તમે રમકડાનું બધું જોઈ શકો છો. અને આ મંદિર છે. આ દુકાન છે, અમે નારિયેળ અગરબત્તી લીધી છે. 50 રૂપિયાના છે એક નારિયેળ અગરબત્તી, અને ચૂંદડીના 50 રૂપિયા છે. લોકો તો દેખો એના પાયો એના તો અમે નારિયેળ અગરબત્તી લઈ લીધી છે, 50 રૂપિયા હે આપણે. તો નારિયેળ અગરબત્તીના થઈને 50 રૂપિયા થયો છે. તો તમે જોઈ શકો લોકોની ભીડ. અહીંયાથી હવે આપણે ચાલતું જઈએ, આ ગેટ આવી ગયો અહીંથી મંદિર જવાનું. જય માતાજી. તો મંદિરે આપણે ચડીએ છીએ, હવે પગથિયા થોડાક બાકી છે મંદિરના. તમે જોઈ શકો છો પાછળ. કઈ આ તો માનવ મેરામણ જામ્યું છે. ઉત્તરાયણ વાસ ઉત્તરાયણના દિવસે તમે જોઈ શકો છો.
આપણે મહાકાળી માના દર્શન કરી લઈએ અને આ મિત્રો જરૂરથી કોમેન્ટમાં જય મહાકાળી માં લખજો અને તમે ક્યાંથી જોવો છો વિડીયો એ પણ મને કહેજો. ભાઈ અમારી પર ચલાવીએ દર્શન કરી લીધા. આ મસ્ત ચાલુ આ મંદિર છે. આ ભીડ તો જો તમે. આ સુકન છે ભાઈ, જો ડુંગર પછી જિંદગીમાં જ જોઈએ બીજું શું જોઈએ. આ નીચે દેખાય તે દૂધી તળાવ છે અને થોડુંક ખૂબ જ હાલ પણ થોડું દેખાય છે. દૂધી તળાવ છે. આ સામે મંદિરનું કામ ચાલુ છે. છે ટ્રસ્ટ. ના ના ભાઈ અમારી પતંગ કપાઈ ગઈ. ફોટા પાડવા ચશ્મા વાળો એક મસ્ત ફોટા પાડું ગાડી ઉપડી છે. બ્રેક ઓ માહોલ બનાવી દીધો છે ભાઈ. કેમ તું બધું મસ્ત લાગે. આ જો તમે બપોરના વાગે છે 2 પણ થોડાક સિટી તો ભાઈ વાદળું જ દેખાય છે. કંઈ દોડ દેખાય, કંઈ દેખાતું નહીં. સામે મંદિર દેખાય, આ કમ્પ્લીટ દેખાય પણ નીચેના ભાગમાં ભાઈ ધુમ્મસ દેખાય છે. તો અમે અહીંયા ફોટો શૂટ કરીશું થોડા. તો આ જો કશું દેખાતું નહીં અહીંયા. તો અમે આ દુકાનથી ચોખામાં નામ લખાયેલું છે ભાઈ. તો તમે જો આ દુકાનમાંથી અમે ચોખામાં નામ લખાયેલું છે અને લોકો જોઈ શકો છો. અને આ ભીડ છે, આ લાઈન છે આખી તે ઉડાન ખટોલા માટે, એટલે કે લિફ્ટમાં બેસવા માટેની લાઈન છે. તો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ આપણે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.